હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડીપ તૈયાર કરવાના છે અને એ છે હમસ ડીપ. અને ખાસ આ હમસની ખાસ વાત એ છે કે એ જૈન બનાવીશું આપણે. જનરલી જ્યારે પણ તમે રેસ્ટોરન્ટમાં હમસ ખાવા જાઓ છો ત્યારે એની અંદર ગાર્લિક એડ કરેલું હોય છે, પણ અત્યારે આપણે આ જે હમસ છે એને જૈન બનાવવાનું છે અને એકદમ ટેસ્ટી બનશે, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ઘરમાં જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એમાંથી જ તૈયાર થતું હોય છે. તો અત્યારે મેં એક બાઉલ છોલે લીધા છે અને પલાળીને તૈયાર કરી લીધા છે. હવે આ છોલેને આપણે બાફી લઈશું. લગભગ 6 થી 7 વિસલ વગાડી અને આપણે એને બાફી લેવાના છે. કુકરમાં લઈ લઈશું. પાણી સાથે જ લઈ લેવાનું છે અને આની અંદર મીઠું કે સોડા કંઈ જ પણ એડ કરવાનું નથી અને આ જ રીતે એને બાફી લેવાના છે. હમસ બનાવવા માટે છોલે એની સાથે સાથે તલની જરૂર પડતી હોય છે. તો અત્યારે જે એક બાઉલ મેં છોલે લીધા હતા એનાથી અડધા પ્રમાણમાં એટલે કે હાફ બાઉલ મેં તલ લીધેલા છે. એટલે સફેદ તલ લેવાના છે અને એને આપણે શેકી લઈશું. સ્લો ફ્લેમ પર આપણે એને શેકી લેવાના છે. આ તલમાંથી તાઈની પેસ્ટ બનાવવામાં આવે છે, એટલે કે તલની સાથે ઓલિવ ઓઇલ એડ કરી અને ક્રશ કરી અને પેસ્ટ બનાવવામાં આવે છે. આ પેસ્ટ જો તમે બારે માર્કેટમાં લેવા જશો તો ઘણી જ મોંઘી મળે છે, જ્યારે ઘરે બહુ જ સરળતાથી બની જાય છે. હવે તમારી પાસે જો ઓલિવ ઓઇલ ન હોય તો એના બદલે તમે કોઈ પણ ઓર્ડરલેસ એટલે કે જેમાં સુગંધ ન આવતી હોય એવા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. એટલે કે સિંગ તેલ સિવાય બીજા કોઈ પણ તેલનો તમે ઉપયોગ કરી શકો છો. રિફાઇન્ડ કોઈ પણ તેલનો તમે ઉપયોગ કરી શકો છો. જો તલ આવી રીતે ફૂટવા લાગે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને તલ સરસ શેકાઈ ગયા છે. હવે આ તલને આપણે ઠંડા થવા દઈશું. તલ ઠંડા થઈ ગયા છે. હવે એને મિક્સી જારમાં લઈ લઈશું. હવે આ તલને આપણે ક્રશ કરી લઈએ. હવે આ તલ મેં ક્રશ કરી લીધા છે. એની અંદર આપણે 2 થી 3 ચમચી ઓલિવ ઓઇલ એડ કરી દઈશું અને એને ફરીથી ક્રશ કરી લઈશું. જો આ રીતે તાઈના પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે હમસ બનાવી લઈએ. તો આપણે આ જે છોલે બાફેલા જે છોલે છે એને આપણે મિક્સી જારમાં લઈ લઈએ. આ છોલે સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે એની અંદર આખા લાલ મરચાં આપણે એડ કરીશું. અત્યારે આપણે રેડ પેપર હમસ બનાવી રહ્યા છીએ અને જૈન હમસ બનાવી રહ્યા છીએ. જ્યારે રેગ્યુલર હમસ આપણે બનાવતા હોય ત્યારે આની અંદર આપણે ગાર્લિક એડ કરતા હોઈએ છીએ, પણ અત્યારે એના બદલે આપણે 4 થી 5 આખા લાલ મરચાં લઈશું, જે કાશ્મીરી લાલ મરચાં મેં લીધેલા છે, જેનો સ્વાદ અને કલર બહુ જ સરસ આવશે અને એના કારણે આ જે હમસ છે, જૈન હમસ છે, એ બહુ જ સરસ ટેસ્ટી તૈયાર થશે. અને જે તાઈના પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ આપણે ઉમેરી લઈશું. અત્યારે આપણે પાણી નથી એડ કરવાનું. જરૂર પડશે તો જે આપણે છોલે બાફ્યા હતા એનું જે પાણી વધ્યું છે એ આપણે રહેવા દીધું હતું, એ આપણે ઉમેરી શકીએ છીએ. હવે એની અંદર આપણે શેકેલું જીરું પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર ઉમેરવાનું છે. 1 ટીસ્પૂન મીઠું એડ કરી લઈશું અને હવે એને આપણે ક્રશ કરી લઈશું. જો આ રીતે ઘટ મિશ્રણ તૈયાર થયું છે. તમે જોઈ શકો છો કે સરસ મિશ્રણ ઘટ થયું છે અને અધકચરું પીસાયું છે. હવે એની અંદર આપણે એક એવું ઇન્ગ્રેડિયન્ટ ઉમેરશું જેના કારણે જે આ હમસ છે એનો સ્વાદ બહુ જ સરસ લાગશે. આની અંદર તમે લીંબુ પણ એડ કરી શકો છો, પણ લીંબુને બદલે અત્યારે હું ઘટ્ટ એવું દહીં ઉમેરી રહી છું. લગભગ 2 થી 3 ચમચી હું દહીં ઉમેરી રહીશ. અને ફરીથી આપણે એને ક્રશ કરી લઈશું. જો એકદમ સરસ કલર આવી ગયો છે અને એની થિકનેસ પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ દેખાઈ રહી છે. આ રીતે એકદમ ઘટ્ટ બનવું જોઈએ. હવે આની અંદર આપણે લગભગ 1 ચમચી જેટલું ફરીથી ઓલિવ ઓઇલ એડ કરી અને એને ક્રશ કરી લઈશું, જેથી કરીને ફ્લેવર હજી વધારે સરસ આવી જાય. અને હવે ફરીથી બ્લેન્ડ કરી લઈશું. એકદમ ટેસ્ટફુલ એવું હમસ તૈયાર થઈ ગયું છે. આપણે એને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કે એનો કલર પણ બહુ જ સરસ છે અને થિકનેસ પણ બહુ જ સરસ છે. હમસને સર્વ કરી લઈએ.